આ પાસો છે પાસાને 6 બાજુ હોય છે. પાસાને ઊભા છેદ અથવા તો આડા છેદે કાપતા પણ તેનું પ્રતિબિંબ ચોરસ જ મળે છે અને સાપસીડીમાં તો પાસા વિના ચાલે જ નહીં. પાસાને સાઈડમાંથી પ્રકાશ પાડતા તેનું પ્રતિબિંબ લંબચોરસ દેખાય છે. આ નળાકાર છે. નળાકારને 2 બાજુ હોય છે અને તેને આડે છેડે કાપતા તેને વર્તુળાકારમાં જોવા મળે છે. તેને ઊભા છેડે કાપતા તે લંબઘન જોવા મળે છે. પાસાને 8 ખૂણા હોય છે. પાસાનું ગણિતમાં ખૂબ જ મહત્વ હોય છે. પાસાની પ્રત્યેક બાજુઓ સમાન હોવાથી તેને સમઘન પણ કહેવામાં આવે છે. પાસાની રચના તો અદ્ભુત છે. આ શંકુ છે. શંકુને એક બિંદુ હોય છે. જન્મદિવસની કેક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દરેક પાસામાં 12 કિનારીઓ હોય છે અને સાપસીડીની રમતમાં તો પાસાની ખાસ જરૂર પડે છે. આ પિરામિડ છે અને 4 બાજુઓ 8 ખૂણા અને 8 કિનારી હોય છે. પાસાને ગણતરી અને રમવામાં ઉપયોગમાં લેવાય છે અને લૂડો ગેમમાં પાસાની ખાસ જરૂર પડે છે. આ પિરામિડ છે. ઇજિપ્તના મોટા ભાગના ઘરો પિરામિડ આકારના જ હોય છે.